ઇલેક્શનમાં વોટ આપવા જવાનો સમય નજીક આવી ગયો છે ત્યારે ઘણા બધા સવાલો થાય છે. આપણા મત વિસ્તારમાં આપણે વોટ કઈ તારીખે આપવાનો છે, વોટ આપવા માટે જવાનું છે જે જગ્યા ત્યાંનું એડ્રેસ શું છે, અને ત્રીજું એવું તો નહીં થાય ને આપણે જઈએ ને આપણું નામ યાદીમાં ના હોય. અને એટલે જ જો તમે જાણવા માંગતા હોય ઘરે બેઠા તમારા ફોનથી કઈ રીતે તમે 2 જ મિનિટની અંદર ચેક કરી શકો યાદીમાં તમારું નામ, મત આપવાની તારીખ અને જે એડ્રેસ પર મત આપવા જવાનું છે તે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આ 2 મિનિટની વિડીયોમાં તમે શીખી જશો કઈ રીતે ઇલેક્ટરલ રોલ એટલે મતદારની યાદીમાં તમે તમારું નામ ચેક કરી શકો છો. તમારા ફોનમાં બસ ગૂગલ સર્ચ કરો, વોટર પોર્ટલ સર્ચ કરશો એટલે ગૂગલમાં તમને આ લિંક દેખાશે voters.eci.gov.in. એના ઉપર ક્લિક કરો. હવે સર્ચ ઇન ઇલેક્ટરલ રોલ એ તમને દેખાય ને, એના ઉપર ક્લિક કરો. હવે અહીંયા તમારે તમારા ઇલેક્શન કાર્ડનો નંબર એન્ટર કરવાનો છે. જોજો મેં જે વેબસાઇટ કીધી એ વેબસાઇટ ઉપર જ કરજો, બીજી કોઈ જગ્યાએ ઇલેક્શન કાર્ડની ડિટેલ્સ લખી ના દેતા. તમે ઇલેક્શન કાર્ડનો નંબર લખશો, એના પછી રાજ્ય સિલેક્ટ કરવાનું છે. રાજ્ય સિલેક્ટ કરીને કેપ્ચા એન્ટર કરશો ને પછી સર્ચ દબાવશો એટલે તમારી બધી ડિટેલ્સ તમને દેખાશે. હજુ વ્યૂ ડિટેલ્સ ઉપર ક્લિક કરશો તો અસેમ્બલીમાં તમારી કોન્સ્ટિટ્યુઅન્સી કઈ લાગે છે, તમારે લોકસભાની કોન્સ્ટિટ્યુઅન્સી કઈ લાગે છે, મત આપવાની તારીખ શું છે, એડ્રેસ શું છે, બધું દેખાઈ જશે. અને જો આમાં તમારું નામ નથી એનો મતલબ ઇલેક્ટરલ રોલમાં તમારું નામ નથી. અને આમ પતી ગયું ને 2 મિનિટમાં. બસ આ વિડીયોથી તમારું એક મોટું ટેન્શન મેં દૂર કર્યું હોય ને તમને ઘરે બેઠા ફોનનો સાચો ઉપયોગ કરતા મેં શીખવાડ્યું હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.